નમસ્કાર મિત્રો, તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રી અને ત્યારબાદ દિવાળી. એટલે ઘરમાં મીઠાઈ, લાડુ, પેડા, બરફી અને બીજી અનેક મીઠી વાનગીઓની તૈયારીઓ શરૂ થઈ જાય છે. પરંતુ આ વખતે આ મીઠાશ તમારા ખિસ્સા માટે કડવી સાબિત થઈ શકે છે, કારણ કે દેશમાં ખાંડના ભાવમાં અચાનક જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. જે ખાંડ થોડા સમય પહેલા 42 થી 46 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હતી, તેના ભાવ હવે અનેક શહેરોમાં 60 થી 65 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. એટલે કે માત્ર થોડા જ દિવસોમાં ખાંડ લગભગ 20 રૂપિયા સુધી મોંઘી થઈ ગઈ છે. સવાલ એ છે કે આખરે એવું શું થયું કે જે વસ્તુ આપણા રોજિંદા રસોડાની સૌથી સામાન્ય વસ્તુઓમાંની એક છે, તેની કિંમત આટલી ઝડપથી વધી ગઈ? શું ખરેખર દેશમાં ખાંડની અછત છે? અને સૌથી મોટો સવાલ, જો ખાંડના ભાવ વધી રહ્યા છે તો પછી શેરડી પકવનારા ખેડૂતોને તેનો ફાયદો કેમ નથી મળી રહ્યો? આજે આ સમગ્ર ખાંડ સંકટની પાછળની એક કડીને સરળ ભાષામાં સમજશે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે પૂજા રાવલ. મિત્રો, ભારત દુનિયાના સૌથી મોટા ખાંડ ઉત્પાદક દેશોમાંનું એક છે. દેશમાં લાખો ખેડૂતો શેરડીની ખેતી સાથે જોડાયેલા છે અને મોટી સંખ્યામાં ખાંડની મિલો આ શેરડીમાંથી ખાંડનું ઉત્પાદન કરે છે. પરંતુ હાલમાં ઉત્પાદન, વપરાશ, નિકાસ, ઇથેનોલ અને બજારમાં ઉપલબ્ધ સ્ટોક, આ તમામ બાબતો વચ્ચે એવું અસંતુલન ઊભું થયું છે કે તેની સીધી અસર ખાંડના ભાવ પર પડી રહી છે. એક તરફ તહેવારોને કારણે ખાંડની માંગ વધવાની છે, તો બીજી તરફ ઉત્પાદન તથા ઉપલબ્ધ સ્ટોકને લઈને ચિંતા વધી રહી છે. ચાલો સૌથી પહેલા સમજીએ કે હાલ ખાંડના ભાવમાં કેટલો વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં આશરે 15 થી 20% વધારો નોંધાયો છે. જે ખાંડ છૂટક બજારમાં 42 થી 46 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હતી, તે હવે કેટલાક શહેરોમાં 60 થી 65 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. જથ્થાબંધ બજાર પણ આ વધારાથી અછૂત નથી રહ્યો. જુલાઈ દરમિયાન ફેક્ટરીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ આશરે 600 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. હવે અહીં એક વાત સમજવી જરૂરી છે. જ્યારે ખાંડ જેવી મૂળભૂત વસ્તુના ભાવમાં વધારો થાય છે, ત્યારે તેની અસર માત્ર ખાંડ ખરીદતા ગ્રાહક સુધી સીમિત નથી રહેતી. મીઠાઈ બનાવનાર વેપારી, બિસ્કિટ કંપની, બેકરી, ડેરી પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ અને કન્ફેક્શનરી ઉદ્યોગ બધાના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. અને અંતે આ વધેલો ખર્ચ ક્યાં જાય છે? ગ્રાહકના ખિસ્સામાં. એટલે ખાંડ મોંઘી થવાનો અર્થ માત્ર 1 કિલો ખાંડ માટે વધુ પૈસા ચૂકવવા નથી, પરંતુ આવનારા સમયમાં અનેક ખાદ્ય વસ્તુઓ મોંઘી થવાની શક્યતાઓ પણ છે. આ સંકટ પાછળ કોઈ એક કારણ નહીં, પરંતુ અનેક કારણો જવાબદાર છે. સૌથી પહેલા હવામાનની અનિશ્ચિતતાને કારણે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં શેરડીના પાકને અસર થઈ અને ઉત્પાદન ઘટવાની શક્યતા છે. 2025-26માં ખાંડનું ઉત્પાદન આશરે 27.9 મિલિયન ટન રહેવાનો અંદાજ છે, જ્યારે વપરાશ 28.5 મિલિયન ટન સુધી પહોંચી શકે છે. એટલે માંગની સરખામણીમાં પુરવઠો ઓછો રહેવાની ચિંતા છે. તો બીજી તરફ તહેવારો નજીક આવતા ખાંડની માંગ વધવાની છે, જ્યારે કેટલાક વેપારીઓ દ્વારા સંગ્રહખોરીની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે. ઇથેનોલ બનાવવા માટે શેરડીમાંથી ખાંડનો કેટલોક જથ્થો વાળવામાં આવતા સ્થાનિક સપ્લાય પર પણ અસર પડી રહી છે. અગાઉ થયેલી નિકાસને કારણે પણ સ્ટોક પર દબાણ આવ્યું અને હવે સરકારે 30 સપ્ટેમ્બર સુધી નિકાસ પ્રતિબંધ લંબાવ્યો છે. ભાવ ઘટાડવા માટે સરકાર 10 લાખ મેટ્રિક ટન કાચી ખાંડ ડ્યુટી ફ્રી આયાત કરી રહી છે. સાથે જ વેપારીઓ માટે 4000 ક્વિન્ટલની સ્ટોક લિમિટ અને 15 દિવસમાં માલ વેચવાનો નિયમ પણ લાગુ કરવામાં આવ્યો છે. મિલોના સ્ટોકની તપાસ કરીને સ્થાનિક બજારમાં ખાંડનો પૂરતો જથ્થો છોડવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. પરંતુ સૌથી મોટો સવાલ ખેડૂતોનો છે, કારણ કે મિલો પર ખેડૂતોના હજારો કરોડ રૂપિયા બાકી છે. એટલે એક તરફ ગ્રાહક મોંઘી ખાંડ ખરીદી રહ્યો છે અને બીજી તરફ ખેડૂત પોતાના પૈસા માટે રાહ જોઈ રહ્યો છે. તો મિત્રો, આખી વાતને એક વાક્યમાં સમજીએ તો ભારતમાં હાલનું ખાંડ સંકટ માત્ર ખાંડ મોંઘી થવાની કહાની નથી. આ કહાની છે હવામાનની અસરની. આ કહાની છે ઉત્પાદન અને વપરાશ વચ્ચેના તફાવતની.
આ કહાની છે ઇથેનોલ અને ખાંડ વચ્ચેના સંતુલનની, આ કહાની છે નિકાસ અને સ્થાનિક પુરવઠાની, આ કહાની છે સંગ્રહખોરી સામે સરકારની લડાઈની, અને સૌથી મહત્વની વાત, આ કહાની છે એવા ખેડૂતની જેને તેની શેરડીના પૈસા સમયસર મળવા જોઈએ. વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ સરળ ભાષામાં દેશના મહત્વના આર્થિક અને સામાન્ય જનજીવનને અસર કરતા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ એક નવા અને મહત્વના સમાચાર સાથે. ત્યાં સુધી સાવધાન રહો, માહિતગાર રહો.